નમસ્કાર, ઇવનિંગ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે રોશની। સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। એસટીના ડ્રાઈવર કંડક્ટરના ગ્રેડ પેમાં વધારાનો ઠરાવ કરાયો છે, ત્યારે આ નિર્ણય સાથે જ ડ્રાઈવરને 1800ના બદલે 1900 ગ્રેડ પે ગણાશે। કંડક્ટરને 1650ના બદલે હવેથી 1800 ગ્રેડ પે ગણાશે। 1 નવેમ્બરથી આ સુધારો અમલી બનશે। વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2022 માટે સરકાર તૈયાર। સીએમની અધ્યક્ષતામાં 16 સભ્યોની કોર કમિટીની રચના। કોર કમિટીની નીચે એક એક્ઝિક્યુટિવ કમિટીની પણ રચના। અમદાવાદ દિલ્હી બુલેટ ટ્રેન ગાંધીનગરના મહાત્મા મંદિરથી શરૂ થશે। રૂટ પર 15 સ્ટેશન હશે। રાહુલ ગાંધી સુરત કોર્ટમાં બદનક્ષી કેસમાં વધારાનું નિવેદન આપવા આવશે। કોંગ્રેસે સ્વાગતના બેનર લગાવ્યા। રાજકોટમાં પતીરા બ્રધર્સના ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ। ફાયર સેફ્ટીના સાધનો હોવાથી તાત્કાલિક આગ કાબૂમાં લેવાઈ। બાયડ તાલુકાના ચોકડિયા પ્રાથમિક શાળાના આચાર્યનો વયનિવૃત્તિનો સન્માન સમારોહ યોજાયો। અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની ચોકડિયા પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવતા વસંતલાલ રેવાભાઈ વણકરનો વયનિવૃત્તિ વિદાય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ સંઘના મહામંત્રી સતીશભાઈ પટેલના વરદ હસ્તે યોજાયો હતો। ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી આવેલ મહેમાનોનું પુષ્પહારથી સ્વાગત કરવામાં આવ્યું। આ પ્રસંગે શાળાના શિક્ષક દીપકભાઈએ નિવૃત્ત આચાર્ય સાથે વિતાવેલા વર્ષો વિશે પ્રતિભાવ આપ્યા હતા। આમંત્રિત મહેમાન ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી સતીશભાઈ પટેલ, બાયડ તાલુકા ટીચર્સ સોસાયટીના ચેરમેન શીતલબેન પટેલ, બાયડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપાધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ સોની, સહમંત્રી પંકજભાઈ બારોટ, શાળાની એસએમસી કમિટી, દહેમાઈ જૂથ 2 શાળાના શિક્ષકશ્રીઓએ, ગામના સરપંચ, ગ્રામજનોએ નિવૃત્ત આચાર્ય વસંતલાલને આશીર્વચન પાઠવ્યા હતા। ચોકડિયા પ્રાથમિક શાળા પરિવાર તરફથી નિવૃત્ત આચાર્ય વસંતલાલને મોમેન્ટો અને સન્માનપત્ર આપવામાં આવ્યું હતું। તમે નિવૃત્તિ સન્માન સમારંભમાં તો ઘણા જોયા હશે, પણ આ સન્માન કંઈક જુદો હતો। વસંતલાલ રેવાભાઈ વણકર સતત 37 વર્ષથી શિક્ષકમાંથી આચાર્યનો હોદ્દો સંભાળી એક નાના એવા 100% બક્ષીપંચની વસ્તી ધરાવતા ગામડામાંથી નિવૃત્ત થાય અને જે ગામ લોકોનો ઉત્સાહ ઉમંગ જોઈને દંગ રહી જવાયું। આચાર્યના વતનથી 2.5 કિલોમીટર દૂર પ્રાથમિક શાળાથી વસંતલાલને ઘોડા ઉપર બેસાડીને ડીજેના તાલે ચોકડિયા ગામમાં થતા વતન છભૌ સુધી અબાલ વૃદ્ધનું ઘર સુધી વળાવવા આવવાનું કોઈ તકદીરવાળાને જ લાવવો મળે છે। બહુ જૂજ નિવૃત્ત થતા સાહેબોને આવો લાભ મળતો હોય છે। આ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી। સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં વર્ષીદાનનો વરઘોડો યોજાયો। વડાલી શહેરના મૂળ વતની ઘણા વર્ષોથી હિંમતનગર ખાતે ધંધાર્થે સ્થાયી થયેલા સંઘવી ગિરીશભાઈ અમૃતભાઈ ભંડારી પરિવારે છરીપાલિત સંઘ, 99 યાત્રા, બારગાંવ યાત્રા જેવા ધાર્મિક અનુષ્ઠાન કરાવે છે। આ પરિવારના સંતાનો આર્થિક અતિ સંપન્ન હોવા છતાં તમામ ભૌતિક સુવિધા છોડીને પ્રભુ વીરના પંથે જવાની તૈયારી બતાવી છે। આગામી 29 નવેમ્બરના રોજ ભવ્ય અને વિશ્વાસ સુરત ખાતે દીક્ષા ગ્રહણ કરનાર હોવાથી ગુરુવારના રોજ વડાલી શહેર ખાતે તેમનો ભવ્ય વર્ષીદાનનો વરઘોડો સોસાયટીના જૈન દેરાસરથી નીકળી વડાલીના મુખ્ય માર્ગોથી પસાર થઈ અમીજરા જૈન દેરાસર ખાતે ગયો હતો, જ્યાં વડાલી પંચ મહાજન તરફથી બંને દીક્ષાનાર્થીઓનું કુમકુમ તિલક સાથે શ્રીફળ અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। વડાલી શહેરમાં આ દીક્ષાર્થીઓનો ભવ્ય વરઘોડો વિવિધ માર્ગો પરથી પસાર થયો હતો, ત્યારે મોટી સંખ્યામાં નગરજનો મુમુક્ષુને અંતરના આશીર્વાદ આપવા ઉમટી પડ્યા હતા। ગણિતને ગમ્મત સાથે ભણાવતા મોહમ્મદ હુસૈન ગેણા સાહેબ દ્વારા મદની સ્માર્ટ સ્કૂલના વિદ્યાર્થીઓના અભ્યાસને ગણિતમય બનાવવાનો એક નાનકડો પ્રયાસ। મોડાસાની નવા અભિગમ સાથે શરૂ કરાયેલી શહેરની પ્રતિષ્ઠિત શાળા મદની સ્માર્ટ સ્કૂલમાં ગણિત વર્કશોપની ભવ્ય ઉજવણી
63 વર્ષીય મોહમ્મદ હુસેન ગેણાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી અને તેમની આ સેવાના ઉત્તમ કાર્ય થકી શાળામાં મેથેમેટિક્સ લેબ તૈયાર કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતા 63 વર્ષીય મોહમ્મદ હુસેન ગેણા બાળકોને ગણિતનું સરળ જ્ઞાન મળે અને પોતાનો શોખ પણ જળવાઈ રહે તે માટે પઝલ અને મોડેલનું કલેક્શન કરવાનું કામ કરે છે. તેઓ કહે છે કે વર્ષ 2018માં શિક્ષક તરીકે નિવૃત્ત થયા હતા. તેઓ ગણિત વિષયના શિક્ષક હતા અને ગણિત વિષય સાથેનો પ્રેમ વધારે હોવાથી નિવૃત્તિ પછી પણ બાળકોને ગણિત વિષયનું જ્ઞાન પીરસવાનું નક્કી કર્યું હતું. ગણિત વિષયને એક ભારરૂપ નહીં પણ એક સરળ રીતે લાંબા સમય સુધી યાદ રહે તે માટે બજારમાં મળતા ગણિતના પઝલ, મોઝ્યુલ્સ તેમજ બીજા લાકડામાંથી તૈયાર કરેલા અને બજારમાંથી ખરીદેલા 150થી વધુ પઝલ અને મોડેલનું કલેક્શન કરી તેનો લાભ મદની સ્માર્ટ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપ્યો હતો. શાળાના ધોરણ 6 થી ધોરણ 10 સુધીના બાળકોને ગણિત વિષયમાં રસ રૂચિ જળવાય તે માટેનો તેમનો પૂરો પ્રયાસ રહ્યો છે. શાળાના મોટા ભાગના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર આ પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો. મોહમ્મદ હુસેન ગેણા સાહેબ અમદાવાદની 15 કરતાં વધારે સ્કૂલો અને બીજા શહેરોમાં જઈને પણ આ મુજબના પ્રોગ્રામ છેલ્લા 3 થી 4 વર્ષથી કરે છે. આજે મદની સ્માર્ટ સ્કૂલમાં મોહમ્મદ હુસેન ગેણા સાહેબ દ્વારા પોતાનો કિંમતી સમય આપી વિદ્યાર્થીઓને ગણિત વિષયને કંટાળાજનક નહીં પણ ગમ્મત સાથે શીખવી ઉમદા શિક્ષણ પદ્ધતિ શીખવી હતી. તે બદલ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ બાબુભાઈ ટાઢા, ઉપપ્રમુખ ગુલામ મોહમ્મદીન ખાનજી સાહેબ, ચેરમેન મુસ્તફાભાઈ કાંકરોલિયા, શાળાના આચાર્ય શાહિદ દાદુ, ટ્રસ્ટની અન્ય શાળાના આચાર્યો, શિક્ષકો તેમજ શાળા પરિવારે તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને જ્યારે શાળાને જરૂર રહેશે આ જ રીતે તેમનો કિંમતી સમય આપી શાળાના વિદ્યાર્થીઓને મદદરૂપ થવા પણ તૈયારી બતાવી હતી. પોલીસ મહાઆંદોલનને ધીરે ધીરે વેગ પકડી રહ્યું છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ હવે પોલીસ પરિવારો આંદોલનમાં જોડાઈ રહ્યા છે. ધનસુરા પોલીસ ક્વાર્ટર આગળ પોલીસ કર્મચારીઓના પરિવારજનો દ્વારા હાથમાં પ્લેકાર્ડ લઈ દેખાવો કરવામાં આવ્યા હતા અને પોલીસ કર્મચારીઓની પડતર માંગણીઓ પૂરી કરવામાં આવે તેવી માંગ કરી હતી. અમે અમારી ફેમિલી જોડે ક્યાંય જવાનું હોય તો રાતમાં જવું પડે છે કે અમે બસમાં જઈએ છીએ. કોઈ દિવસ અમારી જોડે અમારા પતિદેવ આવતા નથી સંગાત. પછી આ બાળકોને ભણવાનું હોય છે ને તો અમારે ચાલીને સ્કૂલમાં મૂકવા જવું પડે છે. કોઈ દિવસ આ પુરુષ તો ઘરે હોય ને અને ભાડું કેટલું થઈ ગયું છે. અમારે પગાર 20,000 આવે છે. 20,000 ક્યાંથી પૂરું કરવાનું? અમે તો નોકરી બીજે હોય ને અહીંયા તો 5,000 ભાડું આપવું પડે છે ઘરનું અમારે. અને મને રૂમ ના લેવી હોય તો મને 1200 રૂપિયા મળે છે. એ તો કયો ના એમાં કાયદો આવ્યો છે? અમને કોઈ ન્યાય મળતો નહીં. અમારે ન્યાય મળવો જોઈએ બસ. પહેલાં તો પોલીસનું યુનિયન બનાવી આપો, પછી બીજું કે પોલીસને ન્યાય આપો, એમનો ફૂલ પગાર વધારી આપો. કારણ કે એમના જે નોકરીના કલાકો હોય છે એના કરતાં એમનો જે પગાર છે એ બહુ ઓછો મળે છે. તેના કારણે અમારું બાળકોનું ભવિષ્ય તો નિશ્ચિત છે જ નહીં, એ જ અમે કહી શકીએ. અને અત્યારે તમે શિક્ષણની દ્રષ્ટિએ જુઓ તો દરેક સ્કૂલોની ફી તમે જુઓ તો વર્ષની 25-30 હજાર હોય છે, જે અમે અમારા બાળકોનું પોસાય તેમ જ નથી. એટલે અમે સારી સ્કૂલોમાં એમને ભણાવી શકીએ અમારી સ્થિતિ જ નથી. એ દ્રષ્ટિએ જોઈએ તો પગાર અમારો વધારવો જ જોઈએ એમ. અને અત્યારે પેટ્રોલનો ભાવ જુઓ, પછી ગેસની બોટલ જુઓ, તો મોંઘવારીની દ્રષ્ટિએ પણ અમારે આ પગારની જરૂર છે અને આ ન્યાય અમને મળવો જ જોઈએ. કોઈ તહેવારમાં કોઈ ફેમિલી ફંક્શન હોય તો પણ અમારા હસબન્ડ અમારી જોડે હાજરી આપી શકતા નથી. અમારા બાળકો દિવસ રાત પપ્પા કરે પણ રાત્રે પણ ના જોવા મળે. નાઇટ હોય તો દિવસે કાં તો ઊંઘતા હોય ને અમારા ઘરવાળા જતા રહે. એટલે આ દ્રષ્ટિએ અમારો પગાર જોઈએ, નોકરીના નિયત કલાકો જોઈએ અને ક્યાંક જવાની હોય તો અમને વીકલી એક રજા જોઈએ એમ કમ્પલસરી. અને અડધી રાતે બસોમાં જઈએ છીએ. ગુજરાત પોલીસ દ્વારા ગેડપે વધારો કરવામાં આવે તેમજ પોલીસ યુનિયન બનાવવાની મંજૂરી આપવામાં આવે તેમજ પોલીસની નોકરીના કલાકો ફિક્સ કરવામાં આવે તે માટે ગુજરાત પોલીસ દ્વારા મહાઆંદોલન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે પોલીસના આંદોલનના સમર્થનમાં ધનસુરા તાલુકા ઠાકોર સેનાના કાર્યકરો તેમજ વડાગામ ગ્રામજનો દ્વારા ધનસુરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને પોલીસ કર્મચારીઓની માંગણીઓ સરકાર દ્વારા સ્વીકારવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આજરોજ અમે વડાગામ સર્વ ગ્રામજનો, સર્વ આગેવાનો, યુવા આગેવાન અને સર્વ સમસ્ત સમાજના કોઈ બી ટાઈમે ઊભા રહેતા એવા સર્વ આગેવાનો અલ્પેશભાઈ શર્મા, વિષ્ણુભાઈ દેસાઈ, પંકજભાઈ પટેલ, રજનીભાઈ પટેલ, સર્વ ગ્રામજનો જે ઉપસ્થિત છે એ બધા આજે અમે લોકો આવ્યા છીએ કે જે કોરોના કાળમાં બહુ ખરાબ ટાઈમમાં આપણી પડખે ઊભી રહેલી ગુજરાત પોલીસે જે આપણને મદદ કરી હતી એ લોકોની જે મુદ્દાઓ છે આજે એ સરકારે સ્વીકારવા જોઈએ અને એ લોકોના સમર્થનમાં અમે આજે આવ્યા છીએ એ આવેદનપત્ર આપવા મામલતદારશ્રીને ધનસુરા. અને અમે આવેદનપત્ર આપ્યું છે
તો અમારા સરકારશ્રીને એવી રજૂઆત છે કે લોકોના જે બી મુદ્દા છે એ સ્વીકારવામાં આવે, કેમ કે બહુ કોઈ બી ખરાબ પરિસ્થિતિમાં ગુજરાત પોલીસ દરેક આમ પબ્લિકના સાથમાં ઊભી રહે છે, તો એ લોકોનું માગણીઓ સ્વીકારવી જોવું એ માટે આજે ટોટલી વડાગામ ગ્રામ સમાજના દરેક આગેવાનો અહીંયા ઉપસ્થિત છીએ અને અમે એવી સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ આ લોકોની માગણી સ્વીકારાય. ગળતેશ્વર તાલુકાના અંગાડી ગ્રામ પંચાયત ખાતે 7મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના અંગાડી ગ્રામ પંચાયત ખાતે 7મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ પ્રારંભ કરી 7 ગામોના લાભાર્થીઓને સરકારની વિવિધ સેવાઓનો લાભ સ્થળ ઉપર આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગળતેશ્વર તાલુકાના અંબાવ, કોસમ, ડાબસર, અંગાડી, સરનાલ, માલવણ અને રુસ્તમપુરા આ 7 ગામોનો સમાવેશ આ કેમ્પમાં કરવામાં આવ્યો હતો. અરજદારોને પોતાના નાના મોટા કામકાજ માટે કચેરીઓ સુધી લાંબુ થવું પડતું હોય છે. અરજદારોને નાના મોટા કાગળ ડોક્યુમેન્ટના અભાવે પરેશાની વેઠવી પડતી હતી અને જો સમયસર કામ ના થાય તો બીજા દિવસે પણ કચેરીના ચક્કર કાપવા પડે છે, જેથી રાજ્ય સરકાર દ્વારા લોકોના સ્થળ પર કામ થાય અને સેવાનો લાભ મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમ યોજવાનું આયોજન કર્યું છે. પાવી જેતપુર તાલુકાની કોહીવાવ આશ્રમ શાળામાં નિવૃત્ત થતા આચાર્યનો તેમજ સૈનિક બનેલ પૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો. પાવી જેતપુર તાલુકાની કોહીવાવ આશ્રમ શાળામાં નિવૃત્ત થતા આચાર્ય પાઠકનું તેમજ સૈનિક બની દેશની રક્ષા માટે સેવાઓ આપે છે તેવા પૂર્વ વિદ્યાર્થીઓનો ભવ્ય સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. પ્રાપ્ત થતી માહિતી મુજબ પાવી જેતપુર તાલુકામાં ઉંડાણ વિસ્તારમાં વનવાસી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા વિદ્યા વિકાસ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા કોહીવાવ મુકામે ગરીબ આદિવાસીઓના બાળકોની શિક્ષણની ભૂખ સંતોષાય અને શિક્ષણ મેળવી સર્વાંગી વિકાસ થાય તે હેતુસર આશ્રમ શાળા શરૂ કરવામાં આવી છે, જ્યાં આચાર્ય તરીકે રમેશભાઈ પાઠકે વર્ષોથી પોતાની ફરજ બજાવી હૃદયને સ્પર્શી જાય તેવું વાતાવરણ ઊભું કરી શિક્ષણની ધૂણી ધખાવી બાળકોમાં સંસ્કારનું સિંચન કરી સર્વાંગી વિકાસ થાય તેવું કાર્ય કર્યું છે. આચાર્ય પાઠક વય નિવૃત્ત થતાં તેઓનો ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો, તેમજ કોહીવાવ આશ્રમ શાળામાં ભણીને આગળ વધી દેશની રક્ષા માટે પોતાની ફરજ બજાવતા એવા સૈનિકોનું પણ સન્માન કરી બહુમાન કરવામાં આવ્યું હતું. પાવી જેતપુર તાલુકાના કોહીવાવ આશ્રમ શાળાના આચાર્ય પાઠક સાહેબને મંડળના પ્રમુખ અને છોટાઉદેપુર ધારાસભ્ય મોહનસિંહ રાઠવા, મંડળના ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ રાઠવા, રાજ્યસભાના સભ્ય નારણભાઈ રાઠવાના હસ્તે શાલ ઓઢાડી ફૂલહાર સાથે સન્માન કરી વિદાય આપવામાં આવી હતી. આ સમયે છોટાઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ બાળકોને મોબાઈલથી દૂર રહી શિક્ષણ અને સંસ્કારોનું સિંચન કરી પોતાનો વિકાસ કરે તેવી ટકોર કરવામાં આવી હતી. આ સમયે જિલ્લાના આચાર્યો, શિક્ષકો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહી વય નિવૃત્ત થતા આચાર્ય પાઠક સાહેબનું સન્માન કર્યું હતું. પાવી જેતપુર તાલુકાની કોહીવાવ આશ્રમ શાળામાં નિવૃત્ત થતા આચાર્ય રમેશભાઈ પાઠકનું સન્માન કરવામાં આવ્યું હતું, જે નજરે પડે છે. દિવાળી પહેલા એસટીના ડ્રાઈવર અને કંડક્ટરને સારા સમાચાર મળ્યા છે. એસટીના ડ્રાઈવર કંડક્ટરના ગ્રેડ પેમાં વધારાનો ઠરાવ કરાયો છે, ત્યારે આ નિર્ણય સાથે જ ડ્રાઈવરને 1800ના બદલે 1900 ગ્રેડ પે ગણાશે. કંડક્ટરને 1650ના બદલે હવેથી 1800 ગ્રેડ પે ગણાશે. 1 નવેમ્બરથી આ સુધારો અમલી બનશે, જ્યારે ગુજરાતમાં પોલીસ ગ્રેડ પે વધારવાના આંદોલનનો સુખદ અંત આવ્યો છે. સરકારે પોલીસ ગ્રેડ પે વધારવા કમિટી બનાવી છે, ત્યારે એસટી વિભાગની દિવાળી સુધરી ગઈ છે. ઇવનિંગ બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.